जय माताजी मित्रों, स्टार्टिंग में तमे माताजीનું સ્ટેટસ જોયું છે એવું સ્ટેટસ તમને જોરદાર આજે વણાતા શીખડાવવાનો છું। તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને સ્નેક ઇફેક્ટ કઈ રીતના એડ કરવાના છે એ પણ હું તમને સરસ રીતે શીખડાવીશ। તમારે વિડીયોને પૂરેપૂરો વોચ કરવાનો છે મિત્રો। અને ફૂલ પ્રોજેક્ટ અને જે સ્નેક ઇફેક્ટનો જે બીટમારો પ્રોજેક્ટ છે એ તમને વધુ ઇફેક્ટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક એની મળી જશે, કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે વિડીયો ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। અહીં તમારે લાઇટરૂમ એપ્લિકેશન ઓપન કરવાનું છે અને આ રીતના બે પ્રોજેક્ટ તમને હું આપી દેવાનો છું। આ રીતના એક બીટમાર્ક પ્રોજેક્ટ હશે અને એક સ્નેક ઇફેક્ટનો પ્રોજેક્ટ હશે, ઠીક છે। એ તમારે જે આઈ ખોડલવાળો પ્રોજેક્ટ છે તમારે એથી ઓપન કરી લેવાનો છે મિત્રો। અહીંયા ફક્ત ખોડિયાર માના જ ફોટા એડ કરી તમારે જે પણ માતાજીના ફોટા એડ કરવા હોય તમે કરી શકો છો, ઠીક છે। એ તમારે જે તમને ઇમોજી મળી જશે, તમારે ઇમોજી ચેન્જ કરવી હોય તમે કરી શકો છો। જે પણ માતાજીના ફોટા અહીંયા એડ કરવા હોય તમે કરી શકો છો। તમારે સદીમાના સિગોતર મારા હિંગલાજ માતાના જે પણ માતાના ફોટા એડ કરવા છે એ તમે કરી શકો છો, ઠીક છે। અહીં તમારે પહેલાં જે 3.9 પોઈન્ટવાળી બીટ છે એ તમારે આવી જવાનું છે અને અહીંયાથી તમારે ફોટા એડ કરવાનું ચાલુ કરવાનું છે। તો મિત્રો પહેલાં તો પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયમમાં જ ઉતરવાનું છે ને અહીંયાથી તમારે જે પણ ફોટા રાખવાના છે ફોટા અહીંયાથી લઈ લેવાના છે। આ રીતે હું ફોટા તમને લઈને બતાવી દઉં। આ રીતે એને ફૂલ કમ્પ્રોમાઇઝ એરિયા કરી લેવાનું છે આ રીતે અને અહીંયાથી તમારે આ બીટ ઉપર ક્લિક કરવાનું છે। તો નેક્સ્ટ બીટ ઉપર આવી જશો, અહીંયાથી વધારાનો ભાગ આ ઓપ્શન પર ક્લિક કરશો તો આ ઓપ્શન પર ક્લિક કરશો તો વધારાનો ભાગ કટ થઈ જશે। પાછા તમારે આ નેક્સ્ટ બીટ ઉપર ક્લિક કરશો, આ રીતે પ્લસના નિશાન પર ક્લિક કરશો, મીડિયમમાં જતા રહેશો અને આ રીતે બીજો ફોટો પણ આ રીતે લઈ લેવાનો છે। પાછો આ બીટ ઉપર ક્લિક કરવાનું છે, આ રીતે ભાગ કટ કરી લેવાનો છે। આ રીતે મિત્રો તમારે ફોટા એડ કરવાના છે તો આપણે ફટાફટ ફોટા એડ કરી દઈએ। તો મિત્રો અહીંયાથી દેખો જે નાના બીટ છે એનામાં તમારે નાના ફોટા એડ કરવાના છે। કઈ રીતે કરશો દેખો, એક ફોટો એડ કરીને બતાવી દઈએ। પ્લસના નિશાનમાં ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે, જે પણ ફોટો લેવાનો છે ફોટો આ રીતે લઈ અને ફૂલ કમ્પ્રોમાઇઝન એરિયા કરી દેવાનું છે। નેક્સ્ટ બીટ ઉપર ક્લિક કરશો ને આ રીતનો ફોટો કટ થઈ જશે એકદમ નાની સાઇઝમાં, ઠીક છે। આ રીતે તમારે જે રીતે બીટ છે એ રીતે તમારે ફોટા સેટ કરી લેવાના છે। તો ફટાફટ બધા ફોટા એડ કરીને તમને બતાવી દઉં। તો મિત્રો આ રીતે ફોટા આપણે બધા એડ કરી નાખ્યા છે, તમે દેખી રહ્યા છો। આ રીતે વચમાં ઇમોજી તમારે છોડી દેવાની છે અને આ રીતે તમારે જે રીતે ફોટા મેં એડ કર્યા છે એ રીતે તમારે પરફેક્ટ રીતે તમારે ફોટા આ રીતે જ એડ કરી લેવાના છે। આ રીતે ફોટા એડ કરી અને પાછું તમારે અહીંથી બેક આવી જવાનું છે। બેક આવીને સ્નેક ઇફેક્ટમાં તમારે જતું રહેવાનું છે અને આ રીતે ફર્સ્ટ ઇફેક્ટ તમને દેખાઈ જશે, અહીંયાથી સેકન્ડ ઇફેક્ટ તમને દેખાઈ જશે। અહીંથી ફર્સ્ટ ઇફેક્ટ તમારે ક્લિક કરવાનું છે, આ રીતે ક્લિક કરશો, ઇફેક્ટમાં જતા રહેશો અને અહીંયાથી 3 ડોટ ઉપર ક્લિક કરશો, કોફી ઇફેક્ટ લખેલો છે એના પર ક્લિક કરી દેશો। કોફી ઇફેક્ટ થઈ ગયો છે, પાછા બેક જતા રહેશો, આઈ ખોડલ પર જે આપણો પ્રોજેક્ટ છે એના પર ક્લિક કરશો અને અહીંયાથી તમારે ફર્સ્ટ ફોટા પર આવી જવાનું છે। આ રીતે ફર્સ્ટ ફોટો જે પહેલો ફોટો છે એ આવી જવાનું છે અને એના પર તમારે ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જતું રહેવાનું છે, 3 ડોટ પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીંયાથી ઇફેક્ટ આપણો લાગી ગયો છે। અહીંયા તમારે લાઇન ટુ લાઇન તમારે ફોટો પર ઇફેક્ટ પેસ્ટ કરતો જવાનું, જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી તમારે અહીંયાથી ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે। આ રીતે આપણે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરશું, જેટલા સુધી હું કરું છું એટલા તમારે પણ કરતું જવાનું છે। તો મિત્રો આટલા સુધી જે 7 પોઈન્ટ વાળો ફોટો છે એટલા સુધી તમારે ઇફેક્ટને પેસ્ટ કરવાનો છે। આ રીતે પરફેક્ટ ફોટા પર ક્લિક નહીં થતું, હા આ રીતે પરફેક્ટ તમારે આટલા સુધી જ્યાં નાના ફોટા આવે છે ત્યાં સુધી તમારે ફોટા નથી કરવાનો, બીજો ઇફેક્ટ એડ કરવાનો છે અને આ રીતે આગળ તમારે આ જ ઇફેક્ટમાં પેસ્ટ કરવાનો છે આટલા સુધી। આ દેખો તમે દેખી લેજો, આટલા સુધી લઈ અને આટલા સુધી તમારે આ પહેલો ઇફેક્ટ છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે। પાછા આપણે અહીંથી બેક જતા રહીશું, પાછા આપણા સ્નેક ઇફેક્ટમાં જતા રહીશું અને જે બીજા નંબરનો ઇફેક્ટ છે આ એને તમારે પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જતા રહીશું, 3 ડોટ ઉપર ક્લિક કરશું, કોફી ઇફેક્ટ કરી લેશું, પાછા આપણે બેક જતા રહીશું, પાછા આપણે પ્રોજેક્ટમાં જતા રહીશું અને અહીંયાથી તમારે જ્યાં નાના ફોટા ચાલુ થાય ત્યાં તમારે આવી જવાનું છે આ રીતે અને એના પર ઇફેક્ટ તમારે પેસ્ટ કરવાનો છે। આ રીતે જે રીતે હું કરું છું એ રીતે તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે। અને મિત્રો અહીંયા જે આ ઇફેક્ટ છે બાકીના જેટલા પણ વધ્યા ફોટા છે એના પર આ જ ઇફેક્ટ તમારે પેસ્ટ કરવાનો છે। આ રીતે જે રીતે હું કરું છું એ રીતે આ જ ઇફેક્ટ તમારે પેસ્ટ કરવાનો છે
જે સ્ટાર્ટિંગના ફોટા છે એટલામાં પહેલો ઇફેક્ટ અને જે બાકીના ફોટા છે એના પર આ બીજો ઇફેક્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે. આ રીતે જે રીતે હું કરું છું એ રીતે તમારે એડ કરી લેવાનું છે. આપણે ફટાફટ એડ કરી દઈએ. તો આ રીતે મિત્રો જેટલા પણ ફોટા છે આ રીતે તમારે ઇફેક્ટ પેસ્ટ કરી લેવાનો. બીજા નંબરનો ઇફેક્ટ છે એ આ રીતે તમારે એડ કરી લેવાનો છે બધા ફોટા પર. આ રીતે લાસ્ટ ફોટો વધ્યો છે એને પણ આપણે ઇફેક્ટ પેસ્ટ કરી લઈએ. તો આ રીતે બધા આપણે ઇફેક્ટ પેસ્ટ કરી નાખી છે મિત્રો. અહીંયાથી વધારે કંઈ કરવાનું નથી. તમારે લોગો વોટરમાર્ક જે પણ એડ કરવું હોય એ તમે એથી કરી અને પરફેક્ટ તમારું સ્ટેટસ અહીંથી બનીને તૈયાર થઈ જશે. વિડીયોને તમારે ઉપરથી એક્સપોર્ટ કરી લેવાનો છે મિત્રો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટ કરતા જજો. જય ખોડલ, જય માતાજી.